हेलो मित्रों, केम छो मित्रों? बधा मजामां जशो ने हूँ पण मजामां छुं। तो जो आपणे केरीनो पटकीनो मुरबो बनाववानो छे गळ्यो, એટલા માટે આપણે જો કેરીને હે ને સાલું ઉતારી અને આ રીતનું નાનું નાનું કટિંગ કરી લીધું છે। હવે એમાં આપણે 1 કિલો જેટલી કેરી છે અને આપણી કેરી કાંઈ બહુ ખાટી નથી, એટલા માટે આપણે કિલોમાં ઓછી એટલી ખાંડ એડ કરશું। तो जो આપણે આ કિલોમાં ઓછી એટલી આપણી ખાંડ છે તો ખાંડ આમાં એડ કરી દઈશું। ઘણા તો હે ને મુરબાને બાફીને કરે, ઘણા તડકા સાયાનો કરે। આપણે આજે નવી રીતે મુરબો બનાવશું। 1 વર્ષ માટે સ્ટોર કરી અને તમે ગમે તે સિઝનમાં ખાઈ શકો તેવો આપણે મુરબો બનાવ્યો। તો જો આપણે કેરીને आ रीते खांड ने बेने मिक्स करी लेशुं। आपणे आमां पाणी जाजू नथी नाखवानुं, पाणी खाली 2 चमची जेटलुं ज नाखवानुं छे। जो आ रीते खाली एटलुं ज पाणी नाखवानुं छे। जो एटलुं ज पाणी नाखवानुं छे। ए पाणीने आ रीते पछी बधुं मिक्स करी लेशुं અને ગેસ કરી દેશું ચાલુ। આપણે તડકે પણ નથી મૂકવાનો અને ફક્ત 30 થી 40 મિનિટમાં બની જાય એવું આપણે મુરબો બનાવશું। આ રીતે બધું મિક્સ થઈ જાય પછી આપણે ગેસ કરી દેશું ચાલુ। જો આપણે હજી 5 જ મિનિટમાં આપણી ખાંડ ઓગળી ગઈ છે અને આ રીતનું पानी थी गयुं छे। एटले आपणे थोड़ी छूपछूपी थाय त्यां सुधी आपणे एकदम मस्त छीपछीपी थाय त्यां सुधी आपणे उकाळवानुं छे, वधारे नथी उकाळवानुं। जो आ रीते अने आने आपणे हलावतुं रहेवानुं छे, नकर आपणी केरी नीचे बेसी जशे तो दाजी जशे, એટલા માટે आ रीते हलावतुं रहेवानुं। આપણે મુરબામાં એડ કરવા માટે 2 એલચી લઈ લીધી છે અને થોડુંક આપણે ઘરની વાડીનું કેસર લઈ લીધું છે। તો આપણે કેરી અને કેસર અને ખાંડ અને એલચી 4 જ વસ્તુનો આપણે મુરબો બનશે અને એકદમ ફૂલ ટેસ્ટી અને મીઠો મીઠો બધાને બહુ જ ભાવશે એવો આપણે મુરબો બનાવવાનો છે। જો આપણે કેરીમાં ઘણા ઉભરા આવવા માંડ્યા છે અને આપણી સાહણી તૈયાર થવા માંડી છે। तो हवे आपणी केरी पण घणी पहला करता गળી गई है, तमे जोई शको छो। આપણે पहला केरी करता अत्यारे घणी ओછી થઈ ગઈ છે केरी। हजी આપણે थोड़ी वार माटे રહેવા देशुं चूले। छाहणी हजी बहुत छीपछीपी नहीं थी, जो आ रीतनी है हजी ढीली पानी जेवी लागे। हजी 1-2 उभरा आई जाए त्यां सुधी रहेवा देशुं आपणे। पछी आपणे ठरी जाए पछी आपणे केसर अने एलची नाखवानुं छे। गरममां नाखी देशुं तो बहु स्मेल आवशे, तो बधाने मजा नहीं आवे, એટલે ઉપરથી આપણે નાખશું। થોડુંક ઠંડુ થઈ જાય પછી નાખીએ તો સારું લાગે અને દેખાવ પણ સારો આવે અને બહુ સ્મેલ પણ ન આવે। જો હવે આપણે પહેલા કરતાં ઘણી સાહણી ઘટ થઈ ગઈ છે। હવે આપણે ગેસની આંચ કરી દેશું બંધ અને આને એકદમ સરસ ઠરવા દેશું। જો પહેલા કરતાં આપણી કેરી પણ ગળી ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે કેરી। તો હાલો હવે ગેસ કરી દેશું બંધ। जो આપણે નીચે ઉતારી લીધો છે અને આપણો મુરબો એકદમ સરસ ગળી ગયો છે અને મસ્ત કેરી થઈ ગઈ છે અને સ્વાદમાં પણ બહુ જ મીઠો થઈ ગયો છે। एकदम खाटो मीठो આપણો મુરબો તૈયાર થઈ ગયો છે। હવે આને એકદમ સરસ રીતે ઠારી લેશું અને પછી આપણે આમાં ઉપરથી એલચી એડ કરી દેશું અને કેસર પણ એડ કરી દેશું। હજી તો બહુ ગરમ છે એટલા માટે ઠરવા દેશું। ઠારી અને પછી જ આપણે એડ કરશું આમાં।
તો એકદમ રસ્સાવાળો આપણો મુરબો થઈ ગયો છે કમ્પ્લીટ. જો આપણે એલચી લવિંગ નાખી દીધા છે ને આપણો મુરબો થઈ ગયો છે એકદમ કમ્પ્લીટ અને એકદમ ઘટ્ટ રસાવાળો જો આપણો મુરબો થઈ ગયો છે. તમે જોઈ શકો છો કેટલો ઓલું લાગતું હતું આછો, હવે જો કેટલો સરસ ઘાટો થઈ ગયો છે. આપણે આમાં એલચી અને બધું મિક્સ કરી દઈશું આ રીતે. જો આપણો કેવો એકદમ સરસ ઘાટો મુરબો થઈ ગયો છે તૈયાર. તો કટકીનો મુરબો ખાવો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારો વિડીયો જોઈ લેજો. એકદમ મસ્ત રોટલી કે પરોઠા, અને મને તો એમનેમ લુખ્ખો જ ભાવે. જ્યારે કેરીની સિઝન પૂરી થઈ ગઈ હોય ને ત્યારે પાકેલી કેરીનો અહેસાસ આપે ને એવો મુરબો આપણો બનીને થઈ ગયો છે તૈયાર. તો જ્યારે કેરીની સિઝન પૂરી થઈ જાય ને ત્યારે મને આ એમનેમ લુખ્ખો ખાવાની બહુ મજા આવે. એટલા માટે જો આપણે મુરબો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે તમારી પાસે કાચનો ડબ્બો હોય તો કાચના ડબ્બામાં, નહીંતર આપણે પ્લાસ્ટિકનો ડબ્બો પણ ચાલે. અને કોઈ ફ્રીજમાં મૂકવાની કાંઈ જરૂર નથી. આપણે એમનેમ જ આખું વરસ માટે સ્ટોર કરી અને આવી રીતના જે પ્લાસ્ટિકનો ડબ્બો કે કોઈ પણ ડબ્બો હોય એમાં તમે સ્ટોર કરી અને મૂકી શકો છો. તો હાલો હવે આપણે ડબ્બામાં એડ કરી દઈશું. જો એકદમ ખાટો મીઠો આપણો રસ્સાદાર કટકીનો મુરબો થઈ ગયો છે તૈયાર. ને આપણે ડબ્બો પણ ભરી લીધો છે, ડબ્બો થઈ ગયો છે આપણો કમ્પ્લીટ. તો હાલો હવે મૂકી દઈએ. અને 1 વર્ષ માટે કાંઈ નથી થવાનું. આવો નવો જ કલર અને આવો નવો જ ખાટો મીઠો સ્વાદવાળો મુરબો આપણો રહેશે. અને ઠરી જાય, એકદમ સરસ ઠરી જાય ત્યાર પછી જ આપણે ડબ્બામાં ભરવાનો છે, ગરમ ડબ્બામાં ભરવાનો નથી. નકર આપણા મુરબામાં ખાટી સ્મેલ આવશે. એટલા માટે એકદમ સરસ ઠરી ગયેલો હોય ને એવો જ આપણે ભરવાનો છે. અને હાલો હવે થઈ ગયો છે આપણો મુરબો તૈયાર. અને મને તો મોઢામાં આવવા માંડ્યા છે પાણી, ઝટ ખાઈ લઉં એવું લાગે છે. અને તમે બધા પણ મુરબો ખાવો હોય તો આવજો. હાલો, બાય બાય.